શું તમને ખબર છે કે તમારા ઘરમાં રાખેલી કેટલીક સામાન્ય વસ્તુઓ તમારામાં દુર્ભાગ્ય અને ગરીબીનું કારણ બની શકે છે? વાસ્તુશાસ્ત્ર અનુસાર આજે અમે તમને 5 વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ જે ઘરની અંદર ક્યારેય ન હોવી જોઈએ. મિત્રો, વાસ્તુ અનુસાર દરેક વીંટી અને રત્નમાં ઉર્જા હોય છે. જો તમે ન વપરાયેલી અથવા બીજા વ્યક્તિની વીંટી અથવા રત્ન ઘરમાં રાખો છો તો તે ઘરમાં નકારાત્મકતા ઉર્જા ફેલાવે છે. આના કારણે પૈસા અટકી શકે છે, અચાનક ખર્ચ વધે છે અને માનસિક અશાંતિ રહે છે. ન વપરાયેલી વીંટીને દાન કરો અથવા યોગ્ય રીતે શુદ્ધિકરણ કરીને જ રાખો. ઘણા ઘરના ખૂણામાં કરોળિયાના જાળા દેખાય છે. વાસ્તુ અનુસાર આ ખૂબ જ અશુભ સંકેત છે. કરોળિયાના જાળા આળસ, અવરોધ અને દુર્ભાગ્યનું પ્રતીક છે. આ પ્રગતિ અટકી જાય છે. નોકરી અને બિઝનેસોમાં સમસ્યાઓ આવે છે. ઘરને હંમેશા સાફ રાખો અને કરોળિયા જાળા તરત જ દૂર કરો. મિત્રો, કાંટાવાળા છોડ ખાસ કરીને ઘરની અંદર રાખવાનું અશુભ માનવામાં આવે છે. આવા છોડ માનસિક તણાવ વધારે છે અને ઘરમાં ઝઘડાનું કારણ પણ બની શકે છે. તે આર્થિક નુકસાન અને સંબંધોમાં કડવાશ લાવે છે. કાંટાવાળા છોડને ઘરની બહાર રાખો અને ઘરમાં તુલસી અથવા મની પ્લાન્ટ જેવા શુભ છોડ વાવો. વાસ્તુ અનુસાર ઘરમાં તૂટેલી મૂર્તિ રાખવી ખૂબ જ અશુભ છે. આવી મૂર્તિઓ અધૂરી શ્રદ્ધાનું પણ પ્રતીક માનવામાં આવે છે. તે ઘરમાં શાંતિ નથી રાખતી અને દુર્ભાગ્યનો અનુભવ થવા માંડે છે. તૂટેલી મૂર્તિઓને મંદિરમાં મૂકો અથવા નદી કે તળાવ પર વિસર્જિત કરી દો. ઘડિયાળ સમયનું પ્રતીક છે. જો ઘરમાં બંધ ઘડિયાળ હોય તો તે જીવનમાં અટકાવ લાવી શકે છે, સફળતા મોડી મળે છે અને નાણાકીય સમસ્યાઓ ઊભી થાય છે. બંધ ઘડિયાળ તરત જ રિપેર કરો અથવા તેને ઘરમાંથી દૂર કરો. મિત્રો, જો તમે તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ ઈચ્છો છો તો આ 5 વસ્તુને આજે જ તમારા ઘરમાંથી દૂર કરો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.